સમગ્ર ગુજરાતભરમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના કેટલા વિસ્તારોમાં છેલ્લા 4 દિવસ વરસાદ પડી રહ્યો છે, તેમાં હવે વધુ આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો સુરત શહેરમાં આજે રવિવારે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડવા પામ્યા છે। આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત સહિત અનેકો વિસ્તારોમાં અને શહેરોમાં હાલ રવિવારથી મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તેમાં અમદાવાદ શહેરનું તાપમાન આગામી 3 દિવસો સુધી નીચે ગગડીને 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના રહેલી છે, જ્યારે શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી જેટલું નોંધાયું હતું। નોંધનીય છે કે ગઈકાલે જ રાજ્યના 23 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો। બીજી બાજુ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ઝડપથી તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચ્યું હતું। આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડવા પામ્યો છે। ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા મુજબ રહ્યું તે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરી જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું। તેના કારણે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો। ચોમાસાની આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે તે મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં પણ આગળ વધી શકે છે। ત્યારે આજે રવિવારે વહેલી સવારના પણ સુરત શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઠંડા પવન સાથે આવી પહોંચ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડવા પામ્યો છે। આમ હવામાન ખાતે આગામી 3 દિવસ એટલે કે મંગળવાર સુધી વરસાદ પડવાની હાલ આગાહી કરી છે। પ્રકાશવાળા G10 ન્યૂઝ।